મિત્રો પહેલાં તો તમે જે દ્રશ્ય જોઈ રહ્યા છો આ દ્રશ્યો છે તમે જોઈ શકો છો કે એક મહિલાને મગર ખેંચી જાય છે। તમારી આંખોની સામે તમારી નજરની સામે મહિલાને મગર જે છે એ ખેંચી જાય છે। નમસ્કાર, હું શૈલેષ ભીલ, તમે જોઈ રહ્યા છો ઈકે ચેનલ। મિત્રો, વિડીયોને અંત સુધી જોજો અને આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઈક કરી નાખજો, કેમ કે આપણે જાણવાના છીએ મિત્રો કે આ વિડીયો કેવી રીતના ક્યાંથી આવ્યો અને ક્યાં બન્યો અને કે કેમ ક્યાંથી આવી ઘટના બની, એ બધી ટોટલી માહિતી આપણે વિડીયોની અંદર જાણવાના છે। જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો તમારી નજરની સામે તમને એવું બતાવવામાં આવે છે કે એક મહિલાને મગર જે છે ખેંચી જાય છે। મહિલા ત્યાં આગળ કપડાં ધોવા માટે કે નાહવા માટે ગયા હશે। ખાસ કરીને તો આ વિડીયો જે છે એ ગઈકાલે વડોદરામાંથી સામે આવ્યો છે। વડોદરા તળાવમાં મહિલા જે છે પોતાના કપડાં લઈને ધોવા માટે ગયા, એટલે કે 8 વાગ્યાના ગાળામાં, એટલે કે સવારમાં 8 વાગ્યાના ગાળામાં આ મહિલા જે છે એ એક કપડાં ધોવા માટે ગયા હતા। ત્યારે અચાનક અંદરથી મગર આવ્યો અને મગર જે છે એ મહિલાને ખેંચીને લઈ જાય છે। દેખતા દેખતા મહિલાને આ મગર જે છે એ છેવડે અંદર લઈને જતો રહે છે, એટલે કે પાણીમાં એને ખેંચી જાય છે। હવે જે થયું એ તમે સાંભળશો ને મિત્રો તો તમારા આંખમાં આંસુ આવી જશે, એટલો ભયાનક દ્રશ્ય ત્યાં જોવા મળ્યો હતો। જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો ગઈકાલે 8 વાગ્યાના ગાળામાં જે રીતના આ ઘટના બની છે, તરત આપણને વિડીયો મળેલો છે। આ વિડીયો વડોદરાનો હોવાના સમાચાર આપણને મળી રહ્યા છે। મહિલા જે છે કપડાં ધોવા માટે ગયા હતા, ત્યારે અચાનક જે તળાવ હતો એ તળાવમાંથી જે મગર જે છે નીકળ્યું અને મહિલાને ના દેખાયું અને ડાયરેક્ટ આવીને મહિલાને ખેંચી ગયું અને ઊંડા પાણીમાં લઈને ડૂબાડી રાખ્યા હોવાના સમાચાર પણ મળ્યા છે। અત્યારે જે રીતના વાત કરવામાં આવે તો જે આની તપાસ થશે, પછી મહિલા ક્યાંથી મળે છે, કે મહિલાને બચાવી લેવામાં આવ્યા છે કે પછી શું છે, એ બધી જ માહિતી પછી વિડીયો તમારા સુધી પહોંચાડીશું। આજની વિડીયોની અંદર બસ આટલું જ। જય હિન્દ, વંદે માતરમ।